શાંતિ રાખજો બાપ બધાય 18 વરાણ આજે મંગળવાર 7 વાગ્યા માની આરતી બોલીએ મોગલ માતની જય હો બાપ खूब मानी कृपा हे 18 वराण तमे मोगले आवो छो मां भगवती तमारा 18 वरण नु अभरे भरे अने धारा काम करे बाप एवा मां मोगल ना तमने आशीर्वाद छे दीकरा अने दीकरी 18 वराण देश विदेश कच्छ काठियावाड़ ने पण हवे विदेश नु माणा मंड्यु छे आववा आ मोगल नी कृपा कोई चमत्कार नहीं पण तमारो भाव भाव माटे आ मोगल तमारा काम करी रही है बाप हे 18 वराण खूब तमने माताजी सुखी राखे पण आ भारत देश से बाप एम कच्छ काठियावाड़ ई तो जेने कहे काळजू कहेवामां आवे छे जेवी तेवी भाषा न होय जेवुं तेवुं वर्तमान न होय जेवुं तेवुं बोलाय नहीं जेवुं तेवुं गवाय नहीं कारण तमारो वांक नथी बाप वांक अमारो छे परंपरा नष्ट थती जाय छे आपणे कहीने तमे आवुं बोलो ने भाई अत्यारे ई कोण सांभळे छे बोलो એટલે જ આ દેશની માલકોર આ ઘો કરી ગઈ છે વિકૃતિ વિકૃતિ એમાં કરી ગઈ છે વિકૃતિ કરવાનું કારણ એ છે कारण कोई भजन दुआ सन लोकगीत राहड़ा गरबा चरत एनी वाहे वेदना नथी एवुं बने नहीं जे जे संतो मंतो ऋषिओ बोली गया लखी गया एनी माथे आपणे कोड़ा मीड्या मारवा कोड़ा कारण शब्द मंत्र से मित्रों कोई बोलतो नहीं कदाच क्या बोलता है पण गावा वाला नो वांक छे पाछा गावा वाला एम के अत्यारे माणा नी नथी जोतुं अरे तमे ज बगाड़ो छो भाई ना पाड़ी दियो के हूँ नहीं बोलूं एक ज अमारो नारायण हतो भीष्म अमारो समाज नु गौरव एने कीधुं तुं बापू आ गीत बोलो के हूँ ई नथी हूँ चारण छो मारू काम से हाथू प्रीहवानु जेने जेने जोवे लई लिए एम अमारू काम प्रीहवानु से लेवू न लेवू ई तमारा हाथनी वात छे पण एवी विकृति गीत गवाता होय विकृत लगन गीत गवाता होय विकृत माताजी ना गरबा गवाता होय तई दक्ष थाय छे के ओहो संस्कार घटान चोपड़ा वजा संस्कार घटा चोपड़ा वजा जीवतर मां रेड़ा झेर मानव मटी ने तमे तो दानव थी आ तो कळजुग के काळो केर एम सचुग कळजुग तमारा अने मारा घर में से मारा हावत एवी बोली बोलो जेथी तमारी पेटी याद राखे आ बधी परंपरा गवातु लखातु बोलातु बधु नष्ट थतुं जाय एनुं कारण आ सीरियल केटलायना घर भांगी नाख्या विकृति
મહાત્મા હતા, એનો સ્વર્ગમાં વાસ. 60 વર્ષ પહેલા એકલ તારા માથે એ ભજન બોલતા, પણ હજી અમે એને યાદ કરી છે. લોહી રાજપૂત નું હતું. નાથ શબ્દ લાગતો હતો, ભરતનાથ. અને એવો એનો અવાજ પહાડી, ભાઈ સીમાડામાં સમજાય અવાજ. એ જૂની વાણી બહુ બોલતા. હવે આ નષ્ટ થઈ ગયું છે. જે કઈ વાણી બોલતા એનું વર્ણન કરતા, કારણ શબ્દ વાંધ્યો નથી. કવિતા દીકરી છે, લખનાર બાપ છે, એનું નામાસણ હોય. એક એક કડીની માલકોર ક્યાંક એમાં ભાવ છે, વેદના છે, રહસ્ય છે, સમજણ છે. આ બધી પ્રાચીન બધી નષ્ટ થઈ ગઈ છે. હવે તો એવા બાદડુક લીધા છે, આ મંજી કહેવા આવ્યા છે, બીજી. આપણે એમ થાય કે આ શું બોલે છે એ જ ખબર નથી. અને અમુક ને ખરેખર કેવું પડે, તું ભાઈ ઘર ભેળો બેસી જાવ. શું પોતે બોલે એની ખબર નથી, ક્યાં હાલે છે કે ખબર નથી, કયું ઉપાડ્યું છે એને ખબર નથી, કયા સમયે બોલવું એ ખબર નથી. આ સમાજ નથી જાણતો એટલે આ બધા ઉપાડા વધ્યા છે. બને એટલી પરંપરા વાણીઓ જાળવો બાપ. તારે નજીકની દુનિયા છે, મોબાઈલમાં સર્ચ કરો તો આવશે. પણ આ સિરિયલ કરતા માણસમાં વિકૃતિ આવી ગઈ, સંસ્કૃતિ વહી ગઈ બાપ. છે ક્યાં ઘસે જોવા મળી છે. નામે રોગ જાય, આપણે કહી છે ને, નામ લેવાથી રોગ વયો જાય છે. બહુ નષ્ટ થતું જાય છે. કેવી પ્રાચીન વાણીઓ. આ બધા આખા ભજન હતા, ક્યાંક કવાતા હશે ભાઈ. આ વશમાંથી હું એક કડી બોલું છું, વશમાંથી નો. આ પ્રાચીન ભજનની વાત છે. હવે આ નષ્ટ થઈ ગયું છે. કોણ બોલે છે બાપ? નથી રહ્યું, નષ્ટ થઈ ગયું છે. શું કીધું? कितना भेद गुरु हमको बता दो, समझो पकड़ गुरु मोड़ी भैया रे जी। आ છે ચાર ચાર જુગ થી એ લકડી જલાવી, ચાર ચાર જુગ થી એ લકડી જલાવી, ભેદ એના કોએ એનો પાય મારે जी। कितना वैद गुरु हमको बता दो, अने जल केरी माछिया जल मावियाणी,
જળમાં વિયાણી ઈંડાએ ન યદ વસે સમાયા રે જળ કરી માછલી જળમાં વિયાણી ઈંડા એના અધવશે સમાયા. આ ઈશ્વરની ગતિ જોવો. ઈરે ઈંડામાં એ ભાઈ સીડાનો ઈરે ઈંડામાં એમાં સીડાનો એમાં પવન કહા છે પધરાવ્યા રે જીજી. હવે આ કોણ ગાય છે? આ મોટું ભજન છે. નસ થઈ ગયા, નસ બધું નસ થઈ ગયું. હવે ઉપાડા લીધા છે સમાજને બગાડવાના કામ. આપણે કઈ ભલામણા તું આવા બોલતો જ. હવે બાપુ એનો જમાનો જમાનો તમે બગાડ્યો છો બોલી બોલી. કહી દેવાય ભાઈ ઈ રૂપિયા મારે નથી જોતા, હું પ્રાચીન વાળી બોલવા વાળો છું. પણ વાત એ સાચી છે. ઓલો ઢોલ વાગતો એમાં ડાકલી કોણ સાંભળે? આ બધું નષ્ટ થઈ ગયું. જ્યારે દેવમાં ઇન્દ્ર જેવો કોઈ ઈરખાળું નહીં. ઈરખાળું ઇન્દ્ર કોઈનું જોઈ જ ન હગે. સભા ભરાણી, દેવોને બોલાવ્યા કે બોલો રાજા. કારણ કે દેવનો રાજા ઇન્દ્ર આપ જાણો છો. આવા એક ઇન્દ્ર નથી, 12 છે. બોલો કે આ શિબી રાજાનું બહુ વધી ગયું છે. આની ભક્તિ, નેકી ટેકી, ન્યાય, ધર્મ, નીતિ, અને આપણે પાછો હટાડવો જ શું કરવું? દેવો કઈ આપણું કામ નહીં. શિબી રાજા કોઈ જેવો તેવો નથી. આ તો રઘુકુળ નો પરિવાર છે. રઘુકુળ સદા ચલી આતી, પ્રાણ જાય પણ વચન ન જાય. પરંપરાથી નાલ્યું આવે છે કે આ નો હારે. ઇન્દ્ર કે એક કરો, મારો તમને આદેશ છે. દેવોને કે ગમે એમ કરીને શિબી રાજાને આપણે હરાવો હરાવો ને હરાવો. દેવો કીધું તો આની પરીક્ષા કેમ કરવી? ઇન્દ્રે કીધું હું તમને રસ્તો બતાવું. અગ્નિદેવને કીધું તમે ઓલો બની જાઓ. બરોબર. પછી હું કે બાદ બની જઈશ. કોણે કીધું? ઇન્દ્રએ. હોલાને અગ્નિદેવને હોલો બનાવ્યો ને ઇન્દ્ર બાદ બની ગયા. શું કીધું? આ એક એક લીટી દો, બધા વર્ણામના છે ભજન. પણ આ નષ્ટ થઈ ગયા છે. અમારા નારાયણ બોલતા હવે આ બધું નષ્ટ થઈ ગયું છે. અજી શિબી રાજા ભાઈ મહાસતવાદી રહેતા અયોધ્યાની દેવ સભામાં એની વાતો હાલી. દેવ સભામાં એની વાતો હાલી. શિબી સરીખો નહીં કોઈ. ઇન્દ્ર કહે પારખું લેવું, એ હારે નહીં તો માગે એને દેવું. ઇન્દ્ર કહે એનું પારખું લેવું, હારે નહીં તો માગે દેવું. એટલે ભાઈ લઈ જાઓ ને, હું પાછો ફૂલકણો છો. હાલો ને બધા દીકરા લઈને જ આવે છે. હાલો યાદ. જો નો ઈ હારો નહીં તો ઈ કે આપણે આપવું. આ કઠણાઈ જો ઈ હારી જાય તો પૂરું, અને જો નો હારે તો જે શિબી રાજા કે આપણે દેવું. આ પારખું લે છે કેનું? આ રઘુકુળના સંતાનનું બાપ રાજપૂતનું પારખું લે છે.
પછી અગ્નિદેવને આજ હોલો બનાવવાન ઇન્દ્ર બન્યા છે બાજ. ઇન્દ્રને કીધું અગ્નિને હોલો બની જા. પછી કે હું બાદ બનીશ. અગ્નિદેવને આજ હોલો બનાવવાન ઇન્દ્ર બન્યા છે બાજ. આકાશ માર્ગે એ ઉડવા લાગ્યા ભાઈ, આકાશ માર્ગે એ ઉડવા ચાલ્યા, આવ્યા સીબી રાજાની પાસ. હોલો કહે રાજા ઉગારો, પાછળ આવે કાળ મારો દી. સીબી રાજાના ખોળામાં આવીને હોલો બેઠો. બોલો, શું સીબી રાજા ન જાણતા હોય? એ ન ઓળખતા હોય? કારણ કે એની ભક્તિ એવી હતી, આંખો બંધ કરીને જોયું, ગોહો આ તો અભિમાની ઇન્દ્ર છે. અને ઓલા માથે નજર પડી, ખબર પડી ગઈ આ તો અગ્નિદેવ છે. પગે લાગીને કીધું કે મારા ખોળામાં બિયાવો. હે આવતા રહ્યો મારા ખોળામાં, મારા પ્રાણ ભલે જાય, પણ બાદને કીધું તું બિયો જા. આ તો પારખ્યું લેવાનું હતું ને, બહુ મોટું ભજન છે, વર્ણમ વાળું છે. એ કીધું કે મારો શિકાર છે, 3 દીથી અમે ભટકી છે અને ભૂખ લાગી છે, ને આ આપી દો, નકર હું પ્રાણ કાઢીશ ને તમારે આંગણે મરશું ને એનું કલંક તમને લાગશે. સીબી રાજા કે જે બનવાની ભલે બને, પણ હોલો હું આપું નહીં. તો કે એક કરો, કે એક રસ્તો કરો, હોલા ભારો ભારે મને માટી આપો, બસ આપણું કામ પૂરું. હે હોલા ભારો ભારે મને માટી આપી દો, એટલે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, મારું કામ પૂરું. ઇત્રાજવા આવ્યા ભાઈ, હોલાને બેહાર્યો, પગની પીંડી કાપી, પણ હોલો બેહી ગયો. સાપ ઊંચી જ ન થાય. આ ભજનમાં છે, જેમ જેમ રાજા માંસ નાખે એમ હોલો સાપ નીચી રાખે. પણ જ્યારે સીબી રાજા પોતાનું મસ્તક ઉતારવા લાગ્યા, ત્યારે ભગવાને હાથ પકડી લીધા કે માગો માગો રાજા. કે કાંઈ નથી માગવું, આવા પારખા કોઈના લઈશો નહીં. વાહે કળજુગ આવે છે, આગળ આગળ કળજુગ આવે છે, વાહે ધ્યાન રાખજો. પાછળ પાછળ આલ્યો આવે છે કળજુગ. તમારું માન નહીં રહે ને અપમાન થાય છે, એટલે આવું કરતા નહીં. આ મારું ભલે પારખ્યું લીધું, પણ બીજાનું ન કરતા. આ રઘુકુળના સંતાનો, એની ગાથા હવે કોણ બોલે છે? નષ્ટ થઈ ગયું બધું, ક્યાંય નથી રહ્યું. આ પ્રાચીન ભજનો બધા વિયાઈ ગયા. એક જાણો અહીંયા બોલતો હતો, સોનલા વાટકડી રૂપલા કાંગસડી, બાલુડો જોગી નાવા બેઠો. હા, અને એની માતાજી કે ટચુકડે રોવે. બોલો, ટચુકડે નથી રોતું, આને કોડા માર્યા ગીતમાં છે. ભજન ગોપીચંદ નું છે, પણ લડી જ લેવું છે. આ નથી, પણ આ બધી વિકૃત થઈ ગયું છે. સંસ્કૃતિ જવા માંડી છે, પણ એમાં અમારો વાંક છે. કારણ કે અમે એટલા બધા સંગીતમાં પડી ગયા છે અને પબ્લિક કઈ સમજતી નથી. પૂરું થઈ ગયું આ બધું. આજ એક આથાયું અમર કરી ગયા, એના ઇતિહાસ ઉજળા રહ્યા છે. તઈ અમારે બોલવું પડે છે બાપ. ભલે બંગલા હોય, બેડી હોય, અમે ખૂબ સુખી છીએ, એટલું કયો ને તોય વાંધો નહીં. તમારી પાસે મોટી હવેલી હોય, બંગલા હોય, ગાડી હોય, બધું હોય, તો એટલું તો કયો સુખી છે. વરાળું નાખતો હોય, પણ જે ઝૂંપડામાં રહેવા વાળો છે, ટકનું લઈ ટકનું ખાવા વાળો છે, એના અહીંયા 5 મહેમાન જાય ને એટલે ઈ જમાડે. હા, ઈ જમાડે.
એ જમાડે બાપ. કારણ ઝૂંપડામાં હજી છે. હજી છે. કારણ સતના પાતાળના પાણી હજી ઢૂક્યા નથી બાપ. સત્ય રૂપી હજી એની વેણું હાલે છે બાપ. જોવા ક્યાંક મળે આપણને. હજી માણામાં છે, પણ સજ્જુગ ને કળજુગ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. મારા ને તમારામાં જ છે. ક્યાંય જવાની જરૂર નથી. જે ઋષિઓ મહાત્માઓ સંતો ભક્તો લખી ગયા, બોલી ગયા. કોણ બોલે છે? કદાચ કોક બોલતું હોય છે. વર્ણામ કોઈ કરતા નથી. ઘરની લઈને જ બેઠા લ્યો. ઘરની વાતું કરતા હોય કે ઓલું વાતું કરતા હોય. આપણે એમ કે આ કથા વાંચે છે, કઠણાઈ વાંચે છે. દુઃખદાયી મિત્રો, મહાભારત રામાયણ આ બે કાળજા છે જીવન જીવવાના. મહાભારતની માલકોર કરણ પાત્ર ન હોય તો મહાભારત નથી. રામાયણની માલકોર જો માં જગદંબા જાનકીનું પાત્ર ન હોય તો રામાયણ નથી. પણ મહાભારતમાંથી દ્રૌપદીનું પાત્ર લઈ લ્યો અને રામાયણમાંથી માં જાનકીનું પાત્ર લઈ લ્યો તો એ છે જ નહીં. કારણ કે આના ઉપર તો પાયા મંડાણા છે. મહાભારતમાં દ્રૌપદી બોલ્યા છે તો મહાભારત થઈ છે. રામાયણમાં માં જગદંબા જાનકી ઓછું બોલ્યા છે. બોલવાની જગ્યાએ જ બોલ્યા છે. આ રામાયણ. આ જાનકી જનકની દીકરી, ઋષિઓના રક્તની માં. એ મહારાજા દશરથ હળ હાકે અને મા જાનકી પ્રગટ થાય. અને છેલ્લે પણ માને વસુંધરાના ખોળામાં જ હમાઈ જવું પડ્યું હતું. આ જાનકી, ઈ રામાયણ. માં બધો તારો સેવા પ્રતાપજી. હે માં, આ બધો તારો પ્રતાપ છે. કોણ કે છે? રામ. માં, આ બધો તારો પ્રતાપ છે. હું ક્યાંનો વાનર, ક્યાંનો આ ઘડીપનો વિલાપજી. હું ક્યાંનો વાનર, ક્યાંનો એ મારી આ ઘડીપનો વિલાપ. કપીએ આખા કુળને હોયનું, કપીએ આખા કુળને હોયનું, આખા કુળને હોમી દીધું કપીએ. એમાં બધો તારો છે પ્રતાપ. આ કાગની વાણી છે. પણ હું આ ખાલી દ્રષ્ટાંત દઉં છું, એક એક પોઈન્ટ જ દઉં છું. આ લાંબુ છે, બધાય વર્ણમ વાળા છે, પણ આમાં મર્યાદા રાખવી પડે બોલવામાં. આવી રામાયણ આવી કે બંધ કરો ને સિરિયલ જોવી છે એટલે આ દેશમાં ભ્રષ્ટો વેડો કરી ગયો છે. હારા હારા ઘરના અહીંયા આવે, મારો દીકરો તોફાન કરે છે, મારા દીકરાને ડાયો ડાયો કરજો એટલે આતંકવાદીઓ કરી ગયા છે. આવી સલાયું માયું દેતી હોય. હવે આ અત્યારથી તમારો દીકરાને જો તમે આવી સલાવી દો તો આ ધરતીનું કરે શું,
આ હું ફતેના કરે તોફાની આમાં એમાં આ ખરેખર આ નહીં હારું, આને ધાનના ધનેરવા કહેવાય. દીકરાને સલાહ આપો કે બેટા મારો દીકરો હોય તો એક આંખનો ચોખ્ખો રહેજે ને હાથનો ચોખ્ખો રહેજે. મારો દીકરો તોફાન કરે છે, આ વિચાર મારી પાસે કોઈ કરે ને હું તગડું છું એને. ક્રાંતિકારી વિચારો રાખો. અને જો ભાઈ ક્રાંતિકારી વિચારો ને એ જ ફોજીમાં ભરતી થાય. હો માય ગાંગલા ગરવાય નથી દેતા અહીંયા. હા, કારણ કે એને ખબર હોય માય ગાંગલો કરી છે બીજાનો ભોહડીઓ વાળી છે. ક્રાંતિકારી વાળો હોય એમાં, સમજ્યા ને? આ જરી ઊંડા ઉતરજો. મારા દીકરા ડાયો ડાયો કરો, આ ડાયો ડાયો કર્યો તો ઘરે આવીને તમને ધડું હોય છે. આવી માયું હોય એમાં હોય શું, આવી સલાવી દે એમાં. માં તો હતી જીજાબાઈ. બેટા શિવા મારું ધાવણ ઉજળું કરજે બેટા. દશમનનો ખાતમો બોલાય છે શિવા. આમાં એ બાલ્યો ન જાતો અંધાલું છે. આમ તો નહીં જાય, તારું ધાવણ ધાવ્યો છે ને આમ તો અડધે પાસો આવી છે. તારું ધાવણ ધાવ્યો ફતેના શું કરે? ઈ કે ધર્મની રક્ષણ કરે, ઈ કે દીકરીનું ઇજ્જતનું રક્ષણ કરે, ઈ કે ગાયુની રક્ષણ કરે, ઈ ધર્મનું કરે રક્ષણ. આવા કરે? મારા દીકરાને દાયો દાયો કલો ને આ ભાર રૂપી છે. વિચારો ક્રાંતિકારી રાખો. તઈ તમને ઘરે આવીને ધોડું હોય છે, જાહેરમાં ધોડું થાય. લોટકાય આવાય મારા બેટા માર ખાધે એવા નરવાય લે, પડ્યો પડ્યો માર ખાતો હોય. આ ભાર રૂપી કહેવાય, ધાનના ધનેરવા. અરે આદમીમાં ઝેર હોય, પોતાનો નશો હોય જાતિનો. નશાવાળી જિંદગી જીવો. નશો એટલે પોતાની જાતનો નશો હોવો જોઈએ. આવકારો નો દે ને અહીંયા પાણી નો પીશો. કદાચ કરોડોપતિ નો દીકરો હોય કે ટકનું લેવાને ખાતો હોય, તમને આવકારો ન દે, પાણી ન પીતા ને કે તમારા મગજમાંથી અને શરીરમાંથી ઝેર ઉતરી જાય છે. વિચાર ક્રાંતિકારી. આધી રોટલી ખાएंगे દેશ, તમે હું બચાવી છો? અડધી રોટલી ખાઈ દેશની ફતેના ન કરે, દેશને ભોહડિયા વાળે ખાઈ દેશને ક્યાંક બચાવે. હા, બોટ આ જે ભરતી થાય છે ને એ ક્રાંતિકારી વિચારો વાળાની થાય છે. હા, ડાયો ડાયો બનાવે એને નથી રાખતા, એને રાખે ક્યાંક ઓલું રાહત કામ હાલતો હોય ને લખવામાં રાખે ક્યાંક. હા, કે એકડા ભર્યા રાખ. આમાં એક રાજપૂતાણી બાજરો હોવે છે હુપડામાં. 9 વર્ષનો દીકરા આવીને કીધું કે માં, ગામમાં સંતોની જમાત આવી છે, સાધુ સંતો છે, ગામમાં રહેવાની અને જમવાની સગવડ માંગે છે. માં, માએ કીધું કે બેટા તારા બાપનું ગામતરું છે, ગામતરું તારા બાપનું એટલા માટે કહું છું બેટા કે તારો બાપ ગાયું વાહે ખપી ગયો છે, પણ તું મને આવીને એમ કહેશ કે ગામમાં સાધુ સંતો આવ્યા છે, જમવાની અને રહેવાની સગવડ માગે છે માં, તો હું તને કહેવા આવ્યો તો રાજપૂતાણીએ જવાબ દીધો, બેટા તું નાનો હતો ને તો હું સરોવરે નાવા ગઈ હતી અને તું રોયો અને દાસીએ તને ધવરાવ્યો. એ દ્રષ્ટિએ હું ભાળી ગઈ, તને ઊંધો ટીંગાડ્યો, સઠીનું ધાવણ નીકળી ગયું,
પણ છતાં એકાદું એમાં ટીપું રહી ગયું હોય છે. નકર તું મને કહેવાનો હોય મહેમાન સંતોને ઘરે લઈને આવ્યો. આમાં માલા દીકરા ધાવન નથી હતું. તારું હૃદય ક્યાંથી? તે બહારના રકડા પડીકા જ ખાધાસ. રામપુરી હણાઠા પૂરી એ પછી મોટો થાય ને હું આ દેશને ફતે ના મારે. આમાં બીજી સાપરાજની માં તમે તેડો મન વાંધો નથી હો. મા બાપ ને ભાળતા પહેલા સંતાનો દીકરા નો તેડતા. ભાઈ આમાં ગલઠા હોય છે ને ખબર હશે. મા બાપ ને ભાળતા છોકરા નો તેડતા, દીકરો દીકરીઓ એટલી મર્યાદા હતી. અત્યારે મા બાપ બેઠા બેઠા બે માણા ખાટલે ચડીને બેઠા હોય, હાથમાં છોકરાને મળતા હોય. લ્યો આ ભૂહડિયો. ઓ તો મા બાપ ને ભાળતા તેડતા નહીં. એના ઇતિહાસ રહ્યા છે. ખહુડિયાના થોડા રીએ. 6 મહિનાનો સાપરાજ. આ કાઠીના દીકરાની વાત કરું છું. એ બલવાળાને એમ થઈ ગયું કે આજ ઉતાહણી છે, ધુલેડી છે, આ બધા રંગે રમે છે કેસુડાથી, તો હું થોડીક મસ્કરી કરું. કેની? કાઠિયાણીની. સાપરાજ પીંગલા ભૂતો 6 મહિનાનો હતો અને ગ્લાસ પાણીનો મગાવ્યો અને સાટા ઉડાડ્યા. કાઠિયાણી કે હા હા દરબાર, આ શું? કાઠિયાણી આજે ધુલેડી છે, મને એમ થઈ ગયું તો હું આનંદ કરું ને, તમને પાણીના સાંટા એમાં ઉડાડું. દરબાર વાત સાચી છે, હવે મારે જીવતર જીવવાનું રહ્યું નહીં દરબાર. અરે હા હા કાઠિયાણી શું? અરે પણ કઈ સાપરાજ સામું જોવો. સાપરાજ પડખું ફરી ગયો, માથે બાળોતી ઉઠી ગયો. દરબાર હવે હું નહીં રહું, મોટો થઈને મને કહીશું તું મોઢું શું દેખાડીશ. દરબાર હવે હું જાઉં છું. આ કાઠિયાણી આ સાપરાજ એના ઇતિહાસ ચારણો અમર કરે. આના હોય ખહુડિયાના, આના હોય તઈ ચારણોએ કીધું એ ભલગીયો વીજ વરડે અને શિયાનું ભાસો કર્યું, પછી પોઢંતા પીંગલે બાળક વસ્ત્ર મુખ ભર ધર્યું. એ વખત જોગ માયા જીભ કરડી સીધાવી સ્વર્ગવાસમાં. આમ દેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આવા થાય. આ ભેળપુરી હણાઠા પૂરી ખાધી હોય, ડાબેલી ખાધી હોય, એના નો થાય. ઈ ધાનના ધનરવા થાય. માના ધાવણ જના 8 મહિના હતી ધાવ્યા હોય, માની સાતીને સોહી લીધી હોય, ઈ ક્યાંક દેશને કામ આવે. આ ખહુડિયા થાય પછી માલો દીકરો ખાતો ને ક્યાંથી ખાય? તારું ધાવણ તો પીધું એમાં ખાય ક્યાંથી? એકે હજારા હોય, ગીધડ બસા હજારો હોય, પણ સિંહણ બચું એકે હજારા હોય. એમ બસ આટલું જ. આ તો મોજ આવે ક્યારેક બોલી ભાઈ, કારણ કે 400 આઈનો પરિવાર, એમાં ખુદ મોગલે યુદ્ધ કર્યું ભાઈ. હો તમે સમજો, હજી મણિધર મોગલે યુદ્ધ કરેલું છે. હા ઈ મોગલ ઈ આય. ઘણા કવિઓ બોલે છે પણ શબ્દની માથે કોડા મારી દીધા છે. ભાતીગળ બોલો, સંસ્કૃતિ વાળું બોલો. સમજો બાપ, ઈ મોગલ. તો બસ આટલું જ. આરતીનો સમય થયો બાપ, 5 મિનિટ જાળવજો. હજી દિવસ સૂર્યનારાયણ છે ભાઈ. બધા બેસી જાઓ અને આરતી લીધા પછી
બધા પ્રસાદ લઈ જાજો. 1 રૂપિયો મૂકી આઈના કોઈ ગુનેગાર ન બનતા. બીજી વાત, કોઈ ધૂણવાનું આવતું બહાર જાજો બેટા, પણ અડધી આરતી ઊભા ન થાય છો બાબા, ધ્યાન રાખજો. બહુ પાપ છે. થાવું જ અત્યારથી ઊભા થઈ જાજો, કારણ કે તમે ઊભા થાવ ને પાપમાં બેહો છો, માણસની સુરતા તૂટે. બેહાય તો જ અડધી કલાક બેહજો ને બહાર વ્યા જાજો. સમજો તમે, આ વસ્તુ છે. આ ભગવતી, આ કૃપાળી બને એટલે ઘરમાં ધૂપ કરજો બાપ. બસ આટલું જ. બોલીએ મોગલ માતની.